લાખણાસર ગામે હનુમાન દાદાના મંદિરે ભવ્ય મેળો, હજારો ભક્તો ઉમટી પડ્યા। દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામે સ્થિત સુપ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરે આજે કાર્તક પૂનમના પવિત્ર દિવસે ભવ્ય મેળો ભરાયો હતો। વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જે કારણે આશરે 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। આ મેળો બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક મેળાઓમાંનો એક માનવામાં આવે છે। માન્યતા મુજબ આશરે 200 વર્ષ પહેલા હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ રૂપે પ્રગટ થઈ હતી। ત્યારથી જ અહીં દર વર્ષે ભક્તો ધામધૂમથી મેળો ઉજવે છે। સ્થાનિકો તેમજ દૂર દૂરથી ભક્તો મંદિરે આવી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવે છે। ભક્તોની માને તો હનુમાન દાદા દુખિયાઓના દુઃખ દૂર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। ગ્રામ લોકો દ્વારા તાજેતરમાં જ મંદિરનું નવીન નિર્માણ કરવામાં આવ્યું છે અને આવનાર 21, 22, 23 એપ્રિલ 2026ના રોજ તેનો જીર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ ભવ્ય રીતે યોજાનાર છે। એવા જીગર ચાવડા, ભીલડી। જીગર ચાવડાને આપ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ગુજરાતી। અત્યારે આપણે આવ્યા છીએ દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામ। ત્યાં વર્ષોથી પ્રખ્યાત મેળો ભરાય છે। આજના દિવસે જ્યાં એમને આપણે અહીંના સ્થાનિકોને પૂછીશું કે આ મેળો ક્યારથી ભરાય છે અને શું મહત્ત્વ છે। તો આ મેળો કેટલા વર્ષોથી અહીંયા ભરાય છે? 150 વર્ષ ઉપરથી ભરાય છે આ મેળો। અહીંયા હનુમાન દાદાનો અહીંયા વાડો હતો પહેલાં, તે એક વાડો હતો, વાડામાંથી મૂર્તિ પ્રગટ થયેલી છે અને વર્ષોથી નાનું મંદિર પછી કર્યું અને કાર્તક સુદ પૂનમને દિવસે મોટો મેળો ભરાય છે। વર્ષોથી ધીરે ધીરે બહુ મોટો મેળો ભરાય પછી મંદિર બનાવ્યું, જીર્ણોદ્ધાર કરવાનો વ્યવસાય થઈ આપણે અહીંયા અન્ય લોકોને પણ પૂછીશું અને જાણવાની કોશિશ કરીશું કે અહીંયા ક્યાંથી લોકો આવે છે। શું નામ છે તમારું? મારું નામ છે કમલેશ। ક્યાંથી આવો છો? અમે નવસારીથી આવો છો? હા। પહેલી વાર આવ્યા કે દર વર્ષે અહીંયા ના, આપણું ગામ જ છે। તમે અહીંના રહેવાસી? અહીંયાના રહેવાસી જ છીએ। એવું છે એમ ને? હા। આમ કેટલા સમયથી આ મેળો ભરાય છે? આ મેળો વર્ષોથી ભરાય છે। વર્ષોથી ભરાય? વર્ષો। હા। અને અહીંયા આશરે કેટલી પબ્લિક અહીંયા આવતી છે? અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે અને દાદા બધાના જે કોઈ પણ મનોકામના હોય એ પૂર્ણ કરે છે। હા, જે હનુમાન દાદાનું મંદિર છે એ પ્રસિદ્ધ મંદિર છે? પ્રસિદ્ધ મંદિર છે। મંદિરનો કોઈ ઇતિહાસ? મંદિરમાં દાદાના જ્યારે ગરડા અમારા જે દાદાજી હતા એમને દાદા ઉકરણામાંથી મળ્યા હતા અને એમને અપાર એવા પડચા છે જે આપણે ગણતરીમાં જ નથી। બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જે કોઈ પણ અહીંયા માનતા માને એનું સંપૂર્ણ થાય છે। શું નામ છે તમારું? જીગર દેસાઈ। ક્યાંથી આવો છો? અહીંયા ગામના જ છીએ। અહીંયા ગામના સ્થાનિક જ છો? હા, સ્થાનિક છે। કેવો માહોલ લાગે છે તમને મેળાનો? માહોલ સારો છે અત્યારે, બધી રીતે મેળામાં બધી રીતે સારું છે। કોઈ બનાવ બીજો કોઈ બનતો નથી? ના, કાંઈ બનાવ બનતો નથી અત્યારે। સારી રીતે સંપૂર્ણ શાંતિથી પતે છે બધો। દાદાની કૃપા છે, બધી રીતે સારું છે। મેળામાં હજારોની સંખ્યામાં પબ્લિક આવી છે। ત્યાં મેળો માણી રહ્યા લોકોને આપણે પૂછીશું કે એમને કેવો લાગ્યો મેળો, કેવો લાગ્યો એમને મેળાનો માહોલ। શું નામ છે તમારું? રાહુલ। ક્યાંથી આવો છો? ડીસા। અહીંયા તમે પહેલી વાર આવ્યા છો કે દર વર્ષે આવો છો? દર વર્ષે આવો। દર વર્ષે આવો છો? કેવો માહોલ લાગે અહીંયા મેળો? બહુ સરસ। એમ ને? કેવું આયોજન હોય છે આયોજકોનું? ખૂબ સરસ આયોજન આવે છે। કોઈ અગવડતા તો નથી? ના, કંઈ નહીં। દાદાજીનું મંદિર આવેલું છે અને અહીંયા લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક ઉમટી પડી છે, જ્યાં મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને આ મેળો પ્રખ્યાત માનવામાં આવી રહ્યો છે। તો આપણે આ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું એના સ્થાનિકોથી। આ મંદિરનો શું ઇતિહાસ રહેલો છે? મંદિર વિશે એક માન્યતા એવી છે કે આજથી 250-300 વર્ષ પહેલાં જ્યારે અહીંયા એક હોળીમાં કરીને અમારા ગામના દાદીમાં રહેતા, એ અહીંયા માલઢોર અને પશુ રાખતા, એ માલઢોર અને પશુ રાખતા એ સમય દરમિયાન સફાઈ કામ કરતા હતા, ત્યારે સ્વયંભૂ રીતે હનુમાન દાદાની મૂર્તિ એમને દર્શન થયા અને ત્યાંથી લઈ અને આજ દિન સુધી એમના પરિવાર દ્વારા મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। અને દર વર્ષે કાર્તકી સુદ પૂનમના દિવસે બહુ મોટા પ્રમાણમાં લોકો બહારથી આવે છે અને મોટા પ્રમાણમાં ભાતીગળ મેળાનું આયોજન થાય છે। આ મેળાનું આયોજન ગામ લોકો, બજરંગ યુવક મંડળ અને આજુબાજુના લોકોના સહકારથી થાય છે। પહેલાં અહીંયા એક સામાન્ય મંદિર હતું, પછી કાળક્રમે એનો વિકાસ થતાં થોડા સમયમાં નવીન મંદિર બનાવવામાં આવ્યું છે અને વૈશાખ સુદ પાંચમ જે સાતમ એટલે કે 3 દિવસનો
મંદિરનું જીર્ણોદ્વાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પણ રાખેલું છે, જે ચોથા આપણે એપ્રિલ 2026ની 21 તારીખથી 23 તારીખ દરમિયાન યોજાવાનું છે. બરાબર. અહીંયા દૂર દૂરથી ભક્તો છે ને એ બાધાને આસ્થા લઈને હનુમાન દાદા પાસે આવતા હોય છે અને હનુમાન દાદા એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. લોકોને અને ગામ લોકોને આની આમ જોવા જોઈએ તો કચ્છ સુધીથી પણ લોકો અહીંયા આવે છે, રાજસ્થાનથી પણ લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને આમ ખૂબ પૂરી શ્રદ્ધા સાથે આવે છે અને દાદા એમ તમામની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાથે સાથે જોઈએ તો મેળામાં મનોરંજનના બાળકો મનોરંજન કરી શકે એવા સાધનો સાથે વેપારીઓ પણ આવે છે, મીઠાઈના સ્ટોલ પણ લાગે છે, રમકડાના સ્ટોલ પણ લાગે છે અને બાળકો માટે આનંદ પ્રમાણનું પણ આયોજન થાય છે. બીજું દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો તો મોટો મેળો ભરાય જ છે, પણ એના સિવાય પણ દર પૂનમે શનિવારના દિવસે લોકો બહુ બહોળી સંખ્યામાં દર્શને આવે છે. એમના માટે ભોજન પ્રસાદની નાસ્તાની વ્યવસ્થા પણ મંદિરમાં હોય છે. બોલો બજરંગબલી હનુમાન કી જય. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી